ચોક્કસથી જીગર, કોંગ્રેસ માટે દરેકે દરેક બેઠક પર ક્યાંક પાંચમો જે સવાલ છે એ ચિંતાનો વિષય છે. આપણે એમ કહીએ છીએ કે હા સર્વે નથી, પણ જે આપણે ગ્રાઉન્ડ રિયાલિટી કરી છે, લોકો સાથે વાત કરી છે અને વાત કરીને જે આપણે આંકડા બતાવી રહ્યા છે તેમાં ક્યાંક કોંગ્રેસ ચિંતાનો વિષય કોંગ્રેસ માટે લાગી રહ્યો છે. જીગર, બિલકુલ આપણી આ સાથે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા રમેશ વોરા પણ અમારી સાથે જોડાયા છે. રમેશભાઈ, આપને સવાલ, કોંગ્રેસ માટે કપરા ચઢાણ તો છે, પણ આણંદ બેઠક પર આપની કોઈ રણનીતિ? કારણ કે આણંદ બેઠક પર અહીં ઠાકોર અને પાટીદારની લડાઈ છે અને અમિત ચાવડા એ કોંગ્રેસનો એક મોટો ચહેરો છે. શું કોઈ રણનીતિ સાથે આપ આગળ વધી રહ્યા છો આણંદ બેઠક પર? જીગરભાઈ, આપે જે પ્રશ્ન પૂછ્યો એનો હું જવાબ આપું છું કે તમે જે પ્રશ્ન પૂછ્યો કે આણંદની અંદર અમિત ચાવડા માટે, હું એવું કહી શકું કે અમિત ચાવડાનું જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે હું પોતે ત્યાં હાજર હતો અને ત્યાં બોરસદ ખાતે એમના મધ્યસ્થ કાર્યાલયની અંદર એટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા. સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો પણ ઇન્ડિયાના ગઠબંધન સાથે જોડાઈ એ પણ મોટી સંખ્યામાં હાજર હતા. બીજી એક વાત કહું કે આપે જે ખેડાની વાત કરીને આણંદની વાત કરી, તો 2019ની અંદર આણંદ બેઠક ઉપર 1,97,718 મતથી જીત મેળવી હતી અને ખેડાની અંદર 3,67,145 વોટથી જીત મેળવી હતી. તેની સામે ખેડામાં ટોટલ 19,91,968 મતદાતાઓ છે, એની સામે 9 લાખ ક્ષત્રિય અને રાજપૂતોના વોટ છે. એવી રીતે આણંદની અંદર 20,92,000 મતદાતાની સામે 8 લાખ ક્ષત્રિયો રાજપૂતના મતદારો છે. તાજેતરની અંદર જે પ્રકારે કોળી સમાજ અને ક્ષત્રિય રાજપૂત સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદની અંદર 3,67,000 અને 1,97,000ની લીડ માટે જો ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હોય કે આટલી મોટી લીડ કાપવી બહુ અઘરી છે, પરંતુ એની સામે જો ક્ષત્રિય અને રાજપૂત સમાજ જે 9 લાખ અને 8 લાખની જે સંખ્યા છે એ ચિંતાનો વિષય છે. અને આ બંને સીટ અને સાથે સાથે સાબરકાંઠાની સીટ, આ ત્રણે સીટ કોંગ્રેસ જીતશે તેવું મારું સ્ટેટમેન્ટ. બિલકુલ રમેશભાઈ, કે સવાલ અહીં એ છે કે આણંદની બેઠક ટફ છે અને સ્થાનિક કાર્યકર્તાઓ સાથેનો આપના ઉમેદવાર છે તેમનો વિવાદ અને આ બધી અસર, શું એ બેઠક આણંદ બેઠક પર ટફ આપણને સાબિત થઈ શકે? કારણ કે આખો વિવાદ હવે ચર્ચાના ચક્રોડે છે. સ્થાનિક આગેવાનો પણ નારાજગી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા અને આ બધી કન્ડિશન વખતે આણંદ બેઠક પર બીજેપી કેવી રીતે એનું કમળ ખીલવશે? જીગર, આપણે હમણાં કોંગ્રેસના પ્રવક્તાને સાંભળતા હતા કે તેઓ જ્ઞાતિના આંકડાઓ જોઈને પોતાનો મત રજૂ કરી રહ્યા હતા. મેં મારી વાતમાં અગાઉ પણ કીધું છે કે ભારતીય જનતા પાર્ટી માટે જ્ઞાતિ આધારિત, એટલે કે જે પ્રમાણે ડિવાઈડ કરી રહ્યા હતા ક્ષત્રિય, પટેલ, આ તે, અમે ક્યારેય એવી જ્ઞાતિ આધારિત રાજનીતિ કરતા નથી. ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે. નાના મોટા પ્રશ્નો અમે રાજનીતિમાં છીએ, અમે પબ્લિકને ડિલિવર કરીએ છીએ. તો કદાચ કંઈ પણ હશે તો પબ્લિકને એ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને આપણે કહીશું તો એ કામ જરૂર કરશે. આજ સુધી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો 1980થી લઈને આજ સુધી, જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કહ્યું હતું એ આજે કરીને બતાવ્યું છે. જે કહીએ છીએ એ કરીએ છીએ, એ ભારતીય જનતા પાર્ટીનો મિજાજ રહ્યો છે. અમારે કોઈ જ્ઞાતિ જાતિના વાડામાં નથી આવવાનું, એટલે અમે ક્યાંય કોઈ એક જ્ઞાતિના ક્યાંય સંજ્ઞાન આપતા નથી કે કોઈ એવા અમારા કેલ્ક્યુલેશન પણ નથી. એમને પોતે જ સ્વીકાર્યું કે 1,97,000 અને 3,67,000 જેવી લીડમાંથી આ બંને સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી. તો મારે આપને કહેવું છે કે એ સમયે ન તો રામ મંદિર બન્યું હતું, ન તો 370ની કલમ હટી હતી, ન તો કોરોના જેવા કાળની અંદર કપરી પરિસ્થિતિમાં જ્યારે વિશ્વ આખું તણાઈ રહ્યું હતું ત્યારે જે આ ભારતીય જનતા પાર્ટીની સરકારની પરીક્ષા હતી, એ પરીક્ષામાં 80 કરોડથી વધુ લોકોને અનાજ આપીને એમનું ભોજન સુરક્ષિત કરવાનું કામ જે કર્યું અને અમે સફળતા મેળવી છે. દરેક લોકોને 2 વેક્સિન આપીને વેક્સિનેટ કરી એમનું જીવન સુરક્ષિત કરવાનું કામ અમે લોકોએ કર્યું છે. તો આ જે આંકડાઓ છે 3,67,000 અને 1,92,000, એમાંથી ડબલ થવા જોઈએ, નહીં કે 5-5 લાખની મતની લીડ સુધી અમે જીતા જોઈએ. એ અમારું સમીકરણ છે અને એ અમારો વિશ્વાસ. બિલકુલ, આપનો વિશ્વાસ અને કોંગ્રેસનો જે પ્રશ્ન છે બંને કેન્દ્ર સ્થાને. પણ જનતાનો મત ખેડામાં શું કહે છે? કારણ કે ખેડામાં પણ અહીં બીજેપીનું પલડું ભારે લાગી રહ્યું છે, કારણ કે જનતાની આ ક્લિયર ચોઇસ છે. ખેડાના મતદારોના મતે ફરી લહેરાશે ભાજપનો ભગવો
અને કોંગ્રેસ ખેડામાં પણ નહીં કરી શકે કમબેક. પણ સૌથી ટફ ફાઇટ આણંદની રહેવાની છે અને આણંદ બેઠક પર આ ટફ ફાઇટની શક્યતા છે ને એમાં ઠાકોર અને પાટીદાર વર્સિસની આ લડાઈ છે ને એમાં આ બેઠક ટફ ફાઇટ સાબિત થઈ શકે છે. પણ બીજેપી તેના પર હાવી થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. ચોક્કસ સ્થાનિક મુદ્દાઓ છે, સ્થાનિક તેમનો વિવાદ છે, પણ મતદારોના પટેલ મિતેશ પટેલ આસાનીથી નહીં જીતી શકે આ પણ એક મતદારોનું તારણ છે. કારણ કે 75% મતદારો કહી રહ્યા છે કે તેમને બીજેપી પસંદ છે, પણ જે ઉમેદવાર છે બીજેપીના તેમના માટે આ બેઠક પર જીતવું આસાન નહીં હોય. કારણ કે મતદારોનું આ મન કહે છે, મતદારોનું આ